ગુડ મોર્નિંગ. સો હવે બધા લેક્ચર્સ મોસ્ટલી આવા હશે એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે કે જે વસ્તુ હું બોલું એને સાંભળવાનું. લાઈક બસ સાંભળો, શાંતિથી બેસીને રિલેક્સ થઈ જાઓ અને સાંભળો. સો આજનો ટૉપિક એ છે, એક વર્કશીટ છે આપણી જેમાં આપણે ડોમેઇન, રેન્જ અને ફંક્શનના બારામાં સમજાવે છે. લાઈક એક્સરસાઇઝ કરાવે છે કે કેવી રીતે ફંક્શન છે કે નહીં એ જાણવાનું, અને ડોમેઇનના સેટ્સની વેલ્યુ તમારે લખવાની, રેન્જના સેટની વેલ્યુ લખવાની, પણ એના માટે ડોમેઇન શું છે, રેન્જ શું છે, એ બધી વસ્તુ સમજવી પડશે. સો પહેલી વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે ફંક્શન કોને કહેવાય. તો ફંક્શનની ડેફિનેશન મેં લખી છે અહીંયા. ફંક્શન ઇઝ અ રિલેશન ફ્રોમ અ સેટ ઓફ ઇનપુટ ટુ અ સેટ ઓફ પોસિબલ આઉટપુટ્સ. લાઈક બધા ઇનપુટમાં ગમે એ નાખી શકીએ આપણે, બટ એ ઇનપુટે આઉટપુટ મળવું જોઈએ ને, એ કહેવાય ફંક્શન. લાઈક હું એટીએમમાં જઈને હું કાર્ડ ઇન્સર્ટ કર્યા વિના હું 1 2 3 4 કાંઈ પણ પ્રેસ કર્યા રાખું તો એ ઇનપુટ ગમે એ નાખીશ, એ ઇનપુટ લઈ લેશે, બટ એ આઉટપુટ એકચ્યુઅલી નહીં આપે કાંઈ. હા, પણ હું કાર્ડ ઇન્સર્ટ કરીશ એટલે કે જે ઇનપુટ નાખ્યું છે કાર્ડનું, તો મારું નામ શો થશે, ડિસ્પ્લે કરશે. દેટ ઇઝ કોલ્ડ અ ફંક્શન. સો ફંક્શનમાં એક ઇનપુટે પોસિબલ આઉટપુટ દેખાવું જોઈએ, એને કહેવાય ફંક્શન. પણ ગ્રાફની અંદર આ ફંક્શનને સમજવું થોડુંક રૂલ્સને ફોલો કરવા જેવું છે. લાઈક રૂલ્સને ફોલો કરશો તો ફંક્શન સમજાશે. એની લેંગ્વેજને તમારે સમજવી પડશે. જેમ ABCD EFG તમે આલ્ફાબેટ સમજી છે, એમ જ આ ફંક્શનની એક લેંગ્વેજ છે જેમાં એક ડોમેઇન, રેન્જ એ બધી વસ્તુ આવે. ડોમેઇનને રેન્જને સમજવા માટે પહેલાં આપણે વર્ટિકલ લાઇન ટેસ્ટને સમજી લઈએ. કેમ કે વર્ટિકલ લાઇન ટેસ્ટ એક એવી ટેસ્ટ છે કે જેનાથી તમે એ ડિસાઇડ કરી શકશો કે તમારી સામે જે ગ્રાફ આપ્યો છે, જેની ઉપર આમ લીટોડા કર્યા છે, એ એકચ્યુઅલી ફંક્શન છે કે નહીં. સો ફંક્શન છે કે નહીં એના સમજવા માટે વર્ટિકલ લાઇન ટેસ્ટને સમજવી બહુ જરૂરી. સો આપણે આની અંદર બી નામનો જે ક્વેશ્ચન છે એમાં એક લાઇન આપી છે જે 2થી પાસ થાય છે, અને એ 2થી પાસ થવાવાળી લાઇનમાં જે એક્સની બધી વેલ્યુ છે, જે કોર્ડિનેટ્સમાં જે એક્સની વેલ્યુ 2 2 2 2, એ બધી ઇનપુટ કહેવાય. અને જે 1 2 3 4 5 -1 -2 -3 જે વાયની વેલ્યુ છે એને કહેવાય આઉટપુટ. તો આવું પોસિબલ કેમ થાય કે એક જ ઇનપુટથી આપણે આટલા બધા આઉટપુટ મળવા માંડે? આ પોસિબલ ન થાય. આને ફંક્શન ન કહી શકીએ કે તમે બસ 2 દબાવો એટલે પૈસા નીકળવા માંડે એટીએમમાંથી, સાયરેની વાગવા માંડે, બીજા બધાના અંદરથી બધી વસ્તુ કંઈક કહેવાય ને કે અલગ અલગ વસ્તુ દેખાવા માંડે. આ બધું ન થાય. આ ફિક્શિયસ છે બધી વસ્તુ. એટીએમ પોતે ગાંડું થઈ જાય એવું બને? હા, એમાં કંઈક ગ્લિચ આવી ગઈ હોય તો પ્રોબ્લેમ આવે, બટ એવું કોઈ દી પોસિબલ ન થાય કે એક ઇનપુટ નાખીને બસ બધી વસ્તુ લઈ જાઓ. સો એક ઇનપુટે આટલા બધા આઉટપુટ પોસિબલ ન થઈ શકે. દેટ્સ વાય ધીસ ગ્રાફ ઇઝ નોટ અ ફંક્શન. નાઉ બી, ઇઝીમાં ઇઝી વસ્તુ, વર્ટિકલ લાઇન ટેસ્ટ બનાવી. એ વર્ટિકલ લાઇન ટેસ્ટ 2 પોઈન્ટે ઇન્ટરસેક્ટ કરે. તમને ખબર છે વર્ટિકલ લાઇન ટેસ્ટ શું કામ કરીએ? બિકોઝ એ વર્ટિકલ લાઇન જ્યારે પણ ત્યારે એક્સને કટ કરશે, એક્સને ઇન્ટરસેક્ટ કરે, એટલે એ એક્સ જે પોઈન્ટ છે x,0 કરીને, એમાં જે એક્સની વેલ્યુ છે એ આપણું ઇનપુટ કહેવાય. સો તમારે જ્યારે પણ ઇનપુટ ફાઇન્ડ કરવું હોય તો એક વર્ટિકલ લાઇન ટેસ્ટ વર્ટિકલ લાઇન બનાવવાની, અને ગ્રાફમાં જ્યાં પણ કટ કરે છે ગ્રાફને કટ કરશે અને એક્સ એક્સિસને કટ કરશે. તો એક્સ એક્સિસની જે વેલ્યુ છે એ જ વેલ્યુ એક્સ એક્સિસ ઉપરનો જે કોર્ડિનેટ છે એની જે એક્સની વેલ્યુ છે એ જ વેલ્યુ તમારા ઓલા જે 2 પોઈન્ટ છે એની એક્સની વેલ્યુ સેમ હોય. ફરીથી રિપીટ કરજો જે બોલ્યો એ, તો સમજાઈ જશે. સો વર્ટિકલ લાઇન ટેસ્ટ શોઝ that there are 2 output value at one single input. એવું પોસિબલ ન થાય. ઇનપુટની વેલ્યુ એકચ્યુઅલી ઇનપુટ અહીંયાથી મળશે. આ જે પોઈન્ટ છે એ પોઈન્ટે તમને આ પોઈન્ટ કયો હશે? x,0. તો આ એક્સ અને આનો એક્સ અને આનો એક્સ સેમ હોય, કારણ કે વર્ટિકલ લાઇન ઉપર આવે છે. આ બધા વર્ટિકલ લાઇન ઉપર એક્સની વેલ્યુ સેમ હોય, બટ વાયની વેલ્યુ ચેન્જ થતી રહેશે, પોઝિટિવ થતી રહે કાં તો નેગેટિવ થતી રહે. સો આ ફંક્શન નથી.
બટ એનો મતલબ એ નહીં કે આ એક્સપ્રેશનનો હોય, આ સર્કલનું એક્સપ્રેશન છે. આની ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. તમે કદાચ આની ફોર્મ્યુલા જુઓ ને તો x² + y² = r². આ છે ફોર્મ્યુલા સર્કલની. સો અત્યારે મેં જે તમને સર્કલની ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ સમજાવી, એ સર્કલની ફોર્મ્યુલા ફંક્શન ન કહેવાય. એનું રીઝન શું છે? કેમ કે તમને એક ઇનપુટે 2 આઉટપુટ મળે, આવું પોસિબલ ન થાય. એટીએમના એક્ઝામ્પલ ઉપરથી સમજી જાઓ. 1000 રૂપિયા કાઢવા હોય તો 2000નો થોડા નીકળે, કે 500 ને 1000 બે 500 નીકળે છે 2 નોટ, અને પાછી 1000ની નોટે એક નીકળે છે. એ તો એકચ્યુઅલી અત્યારે હવે બંધ થઈ ગઈ, બટ 2000ની પણ નોટ નીકળે અને 500ની નોટે નીકળે, જે મન ભાવે નીકળવા માંડે, એમ થોડું હોય. સો ફંક્શન હંમેશા એવું હશે કે જેમાં એક ઇનપુટે એક આઉટપુટ મળવું જોઈએ. હવે થોડુંક વસ્તુ ડોમેઇન અને રેન્જને કેવી રીતે પકડવી, એને કેવી રીતે લખવી, સેટ કેમ બનાવો, એના માટેનું થોડુંક છે. આ એક પોઈન્ટ છે x, y દેખાય છે તમને, એને મેં ગ્રીન લાઇનથી ટ્રેસ કર્યો. ટ્રેસિંગ એટલે કે ગ્રીન લાઇનથી નીચે લઈ ગયો એને વર્ટિકલી, અને જોયું કે x ઉપર ક્યાં અડે છે. તો મને ખ્યાલ આવ્યો કે x, 0 એ અડે છે. એક પોઈન્ટ છે x, ખબર નહીં શું વેલ્યુ હોય. એવી જ રીતે y એક્સિસ ઉપર ક્યાં અડે છે? 0, y ઉપર. તો 0, yનો જે y વેલ્યુ અને x, yની જે y વેલ્યુ એ સેમ હોય. એવી જ રીતે x, yની જે x વેલ્યુ અને x, 0ની જે x વેલ્યુ એ સેમ હોય. સો આવી રીતે તમે ટ્રેસ કરીને ડોમેઇન અને રેન્જ ફાઇન્ડ આઉટ કરી શકો. એકચ્યુઅલી તમે x, yને જોઈને કહી શકશો. 2, 3 આપ્યું હોય, એક્ઝામ્પલ એક આપું છું અહીં નાનકડો, કે એક 2, 3 છે, તો કોઈ પણ કહી શકે કે 2 છે એ ડોમેઇન છે, અને 3 છે એ રેન્જ છે. બટ એને ફાઇન્ડ આઉટ કેમ કરવાની? ગ્રાફ ઉપર તમે પોઈન્ટને ટ્રેસ કરશો તો પહેલાં ઓરિજિનથી હાલવાનું તમારે x તરફ, અને ઓરિજિનથી તમારે y તરફ હાલવાનું. સો કેટલા સ્ટેપ્સ તમે હાલો છો એના ઉપર ખબર પડી શકે કે ડોમેઇનની વેલ્યુ કઈ આવી, અને એ જ ડોમેઇને તમે રેન્જ શું મળે છે તમને. એવરી ડોમેઇને એક સિંગલ વેલ્યુ રેન્જની હોય. બધાય ડોમેઇને બધાય પોસિબલ ન થાય. ઓકે, સો આ યાદ રાખવાનું છે કે એક ડોમેઇને એક રેન્જ મળે. સો આગળ વધીએ થોડુંક. પાછું આ ગ્રાફ થોડોક વધારે પડતો મેં આમાં વધારે એડિટિંગ કરેલું છે. આ ગ્રાફમાં સમજવાનું એટલું છે કે પહેલાં એકચ્યુઅલી આપણે વર્ટિકલ લાઇન્સ જોઈએ. આ બધી વર્ટિકલ લાઇન જ્યાં જ્યાં બનાવી છે બધી જગ્યાએ એક જ વાર મારા ગ્રાફને ઇન્ટરસેક્ટ કરે છે. સો એનો મતલબ એ થઈ ગયું કે આ ફંક્શન છે. હવે ડોમેઇનને રેન્જ ફાઇન્ડ કરવાની વાત આવે. બહુ ઇઝીલી તમારે ખાલી આ બધી જે વર્ટિકલ લાઇન છે એ એક્સને જ્યાં કટ કરે છે ને એ બધાય પોઈન્ટમાંથી જે એક્સની વેલ્યુ છે ને, બાકી વાયની વેલ્યુ જો 0 છે એટલે એ વેલ્યુ નથી કાંઈ. સો એ એક્સની વેલ્યુ તમારું ડોમેઇન કહેવાય. ડોમેઇનનો મિનિંગ, એનો મતલબ એ નથી કીધું મેં કે આ પોઈન્ટ તમારા ફંક્શનનો કહેવાય. આ પોઈન્ટ તમારા ફંક્શનનો નથી. બટ હા, એ પોઈન્ટની જે એક્સની વેલ્યુ છે એ જ વેલ્યુ તમારા ગ્રાફ ઉપર જે પોઈન્ટ નીચે આવે છે એની એક્સની વેલ્યુ અને આ એક્સની વેલ્યુ સેમ છે. ફરીથી સ્ટોપ કરીને ફરીથી રિવાઇન્ડ કરીને સમજી લેવાનું કે મેં શું બોલ્યો તો સમજાઈ જશે. સો ડોમેઇનને સમજવા માટે જોઈએ તો ખ્યાલ આવે છે કે બધી વર્ટિકલ લાઇન ઉપર જ્યારે એ એક્સને કટ કરે છે, એક્સ એક્સિસને, તો એ રાઇટ હેન્ડ સાઈડ ઉપર જાતું જ રહે છે. કેમ કે મારું ફંક્શન જો નીચે જાતું જ રહેશે, લેફ્ટ હેન્ડ સાઈડમાં એ નીચે જાતું જ રહે છે. સો બે બાજુ જો મારું ફંક્શન જાતું હોય તો એનો મતલબ જ્યારે હું એને ટ્રેસ કરીશ મારા એક્સ એક્સિસ ઉપર, તો બધી વેલ્યુ મારા ડોમેઇનમાં કન્સિડર કરવામાં આવે. એટલે મારી વેલ્યુ x બિલોંગ્સ ટુ r થઈ ગઈ. કારણ કે એમાં 0, 1, 2, 3, 4 રિયલ નંબર્સ બધાય નેગેટિવ પોઝિટિવ બધુંય આવે છે, બધુંય. સો ડોમેઇન ઇઝ લાઇક x બિલોંગ્સ ટુ r. એમ લખો તોય ચાલે, અથવા તો બીજી મેથડ છે -∞, કોમા કરીને -x, 0, x. એટલે હવે આમાં જો મેં વેલ્યુ નથી લખી, મેં જનરલ ફોર્મ લખ્યા છે, લાઈક x જ લખું છું. બાકી બિકોઝ x ઇઝ અ વેરિયેબલ અને વેરિયેબલની વેલ્યુ આપણી પાસે નથી. બટ આપણે જ્યારે ફંક્શન દીધું હશે તો એમાં સેટ ઓફ વેલ્યુઝ આપણે લખવી પડશે, 1, 2, 3, 4, 5, 6 જે પણ હોય. સો ડોમેઇન આને કહેવાય છે. રેન્જ એવી જ રીતે ફાઇન્ડ કરવાની. મેં જેમ વર્ટિકલ લાઇન બનાવી એમ તમારે હોરિઝોન્ટલ લાઇન બનાવીને એને તમારે વાય એક્સિસ ઉપર કટ કરવાની છે. વાય ઉપર જે કટ કરો છો એ બધી જે વાયની વેલ્યુ મળે એ બધી તમારે રેન્જમાં કન્સિડર કરવાની. આની અંદર જોવો છો તો સમજાય છે, ઓલરેડી દેખાય જ છે
કે વાયની વેલ્યુ 0થી ચાલુ થાય અને નીચે જાય છે, નોટ લાઈક ઉપર મારું ગ્રાફ જ નથી. સો એનો મતલબ વાયની વેલ્યુ 0થી ચાલુ થઈને નીચે તરફ જાય છે. નીચે એટલે નેગેટિવ વેલ્યુ. જો અહીંયા આપ્યું છે મેં રેન્જમાં વાય ઇઝ સ્મોલર એન્ડ ઇક્વલ ટુ 0, એટલે કે નેગેટિવ ઇન્ફિનિટી સુધી બધી બટ 0થી ચાલુ કરવાની. સો રેન્જ એન્ડ ડોમેનમાં સમજવા માટે આ એક્ઝામ્પલ બહુ કામનો છે. આ એક્ઝામ્પલમાંથી તમને બધું સમજાઈ જશે. પછી એના પછીનો જે છે એક રિમેમ્બર મેં લખ્યું છે, point on axis which are not a function until and unless the function intersect any of the axis. એટલે કે જ્યાં સુધી એક્સિસને કટ ન કરે આપણું ફંક્શન, એ પોઈન્ટ જે એક્સ એક્સિસ જે પણ એક્સિસનો હોય એ પોઈન્ટ ફંક્શનનો પણ હશે ને એ એક્સિસનો પણ હશે. અનટિલ એન્ડ અનલેસ જ્યાં સુધી કટ ન કરે ત્યાં સુધી જ. એટલે કે આ જે x,0 વાળા બધા પોઈન્ટ ફંક્શનના ન કહેવાય, બટ હા એની વેલ્યુ જે છે એ ડોમેઇનમાં આવે. એમાં જે વાય ઉપરના પોઈન્ટ છે એ બધા ફંક્શનના ન કહેવાય, બટ હા એની બધી વેલ્યુ જે છે એ રેન્જમાં આવશે. એક જ એવો પોઈન્ટ છે કે જે બે એક્સિસ ઉપર આવે છે અને ફંક્શન ઉપર આવે છે, એ છે 0,0. 0,0 પોઈન્ટ એવો છે કે એ પોઈન્ટ એક્સિસ ઉપર છે બંને, અને સાથે સાથે ફંક્શન ઉપર છે. સો એ જે આપણું ક્વેશ્ચન છે એમાં સેમ પહેલાં તો એ સમજવાનું છે કે 0 જ્યાં હોય એ આપણું ઓરિજિન, અને મારું જે આમાં ગ્રાફ છે એટલે કે મારું ફંક્શન છે એ હોરિઝન્ટલ લાઇન છે જે -5થી પાસ થાય છે. એટલે કે -0,-5 જે પોઈન્ટ છે ને એ વાય-એક્સિસ ઉપર આવે છે અને મારા ફંક્શન ઉપર આવે છે. એકચ્યુઅલી અત્યારે તમે લો સ્ટાન્ડર્ડમાં છો, પણ તમે જ્યારે હાઈ સ્ટાન્ડર્ડ્સમાં જશો ત્યારે તમને સમજાશે કે કેવી રીતે આ પોઈન્ટ કામનો છે, કેમ આ પોઈન્ટ આપણે વધારે ધ્યાન આપીએ છીએ આ પોઈન્ટ ઉપર. સો આને આપણે વર્ટિકલ લાઇન ટેસ્ટ કર્યું, સિમ્પલ. ઉપર બધા પોઈન્ટને કન્સિડર કર્યા. એમાં જે એક્સની વેલ્યુ મને મળશે એ મારી રેન્જ કહેવાશે. જો એક્સની વેલ્યુ કેટલી છે? બધી, એટલે રિયલ નંબર્સ બધી. બટ રેન્જમાં મારી પાસે એક જ છે જેની વેલ્યુ છે એક્સ વાય, સોરી, રેન્જ ઇઝ ઇક્વલ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ -5 જ છે ખાલી. સો મારું રેન્જ થઈ ગઈ વાય ઇઝ ઇક્વલ ટુ -5 અને ડોમેઇન થઈ ગયું એક્સ બિલોંગ્સ ટુ આર. વર્ટિકલ લાઇન ટેસ્ટ બહુ કામની છે. વર્ટિકલ લાઇન ટેસ્ટથી તમારી બધા પોઈન્ટ ટ્રેસ કરવાના, ને એ ટ્રેસ કરશો એટલે તમને બધાય રેન્જ કે ડોમેઇન જે પણ મળી જશે. વર્ટિકલથી તમને ડોમેઇન મળે અને હોરિઝન્ટલ લાઇનિંગ ટ્રેસિંગથી તમને રેન્જ મળે. ઇઝી છે. એના પછીનો એફ પણ સિમ્પલ. પેરેબોલા આપ્યો છે અપસાઇડમાં, એમાં ચાલુ ક્યાંથી થાય છે? જો 0,1થી ચાલુ થાય છે, એટલે કે વાયની વેલ્યુ 0,1, નીચેની એકેય વેલ્યુ વાયની નથી આવે એમ. બધી વેલ્યુ 0,1 એટલે કે y1ની ઉપરની બધી વાયની વેલ્યુ આવે છે. ગ્રીન કલરનું જે ટ્રેસિંગ દેખાય છે હોરિઝન્ટલ લાઇન, એ વાયનું ટ્રેસિંગ છે, એટલે કે રેન્જ માટેનું ટ્રેસિંગ છે. અને જે બ્લુ કલરનું ટ્રેસિંગ દેખાય છે એ બધું ટ્રેસિંગ મારા ડોમેઇન માટેનું છે. સો ડોમેઇનની વેલ્યુ બધી એક્સની વેલ્યુ ડોમેઇનમાં આવે. જો તમારો ગ્રાફ તમે રાઇટ હેન્ડ સાઈડ બાજુ લઈ જાઓ કે લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ લઈ જાઓ, બે વેલ્યુ આવે છે. એટલે કે આપણું રેન્જ થઈ ગઈ, ડોમેઇન થઈ ગયું એક્સ બિલોંગ્સ ટુ આર, અને રેન્જ થઈ ગઈ વાય ઇઝ ગ્રેટર દેન 0, કારણ કે વાય ઇઝ ગ્રેટર દેન 1, કારણ કે 1થી જ ઉપરની વેલ્યુ બધી લેવાની, નીચેની વેલ્યુ ગ્રાફમાં જ નથી. શું લેશો? જી તમારે કરવાનો છે પોતાની રીતે, ટ્રાય કરો. ન સમજાય તો ડાઉટમાં પૂછી શકો છો. એચ વર્ટિકલ લાઇન ટેસ્ટ. જો કેટલી બધી, 2 લાઇન બનાવી વર્ટિકલ, પણ 2 લાઇનમાં 2 વેલ્યુ મને આઉટપુટમાં મળે છે. સો ફંક્શન નથી, સિમ્પલ. આ તો બહુ મસ્ત સમ છે. આ સમ તમારા હાયર વર્ઝન, એટલે કે તમારું હાયર વર્ઝન જ્યારે આવશે તમારી પાસે ત્યારે તમને સમજાશે. ઓકે, આ ગ્રાફની અંદર 2 ગ્રાફ આપ્યા છે કટકા. એક ગ્રાફ ઉપરથી આમ નીચે બાજુ જાય છે અને રાઇટ હેન્ડ સાઈડ બાજુ જાય છે, અને એક ગ્રાફનો જે કટકો છે એ લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ જાય છે અને ઉપર બાજુ જાય છે. બટ એ 2 ગ્રાફ જે 1 ઉપર એક વર્ટિકલ લાઇન બનાવવું, એ લાઇનને કોઈ દી ટચ નહીં કરે, અપ્રોચ જ કર્યા રાખશે, વૈધા જ રાખશે. કોઈ દિવસ, એટલે એને નીચે ગમે એટલું લઈ જાઓ તમે એને, એ ઇન્ટરસેક્ટ નહીં કરે. ઉપર ગમે એટલું લઈ જાઓ તમે એને, ઇન્ટરસેક્ટ નહીં કરે. એટલે એ લાઇનનું નામ છે એસિમ્પટોટ્સ. જે લાઇનને જ્યારે અપ્રોચ કરતી લાઇન દેખાય,
સોરી, જે લાઇનને અપ્રોચ કરતો ફંક્શન દેખાય એ લાઇનનું નામ છે એસિમ્પટોટ્સ. એ લાઇન વર્ટિકલ એસિમ્પટોટ્સે હોઈ શકે અને હોરિઝોન્ટલ એસિમ્પટોટ્સે હોઈ શકે. વર્ટિકલ એટલે કે સીધી આમ એક્સ એક્સિસને કટ કરતી લાઇનને વર્ટિકલ એસિમ્પટોટ્સ કહેવાય, વાય એક્સિસને કટ કરતી લાઇન હોરિઝોન્ટલ એસિમ્પટોટ્સ કહેવાય. સો આમાંય સેમ ટ્રેસિંગ કર્યું, ઓરેન્જ કલરના પોઈન્ટ છે એ શું છે બધાય મારા એક્સ એટલે કે ડોમેઇન છે. યલો કલરના પોઈન્ટ છે એ શું છે બધાય રેન્જના પોઈન્ટ્સ છે. ફરીથી યલો કે ઓરેન્જ એકેય મારા ફંક્શનના પોઈન્ટ નથી, બટ એની જે વેલ્યુ છે એ મને ફંક્શનમાંથી ડોમેઇનને રેન્જ લેવામાં મને કામ કરશે. સો ગ્રીન કલરની લાઇન જેટલી પણ બનાવીશ એનાથી જે મને પોઈન્ટ વાય એક્સિસ ઉપર આવશે એ બધાના જે વાય કોર્ડિનેટ છે એ મારી રેન્જ કહેવાય. અને ડોમેઇન છે એ મારી પિંક કલરના પોઈન્ટ્સ છે બધાય ટ્રેસિંગ કરીને જે ઓરેન્જ કલરના પોઈન્ટ હું લઉં છું એ બધાય જે વર્ટિકલ લાઇનથી જે મને મળ્યા એ બધાય મારું ડોમેઇન મને દેખાડશે. સો ડોમેઇન ઇઝ x belongs to R, but you have to exclude x is equal to 1. અહીંયા આપ્યું છે મેં ડોમેઇન x belongs to R, but you have to exclude x is equal to 1. એનો મતલબ એ થયો કે આખા બધાયમાં આ જ એક પોઈન્ટ એવો છે કે એ પોઈન્ટ કોઈ દી ક્યાંય નહીં આવે. જે આ પોઈન્ટ 1,0 આ પોઈન્ટમાં એટલે કે આ એકચ્યુઅલી આપણું ઇનપુટ નથી. 1 ઇનપુટ નાખશો એટલે 1 મૂકશો ને કદાચ ફંક્શનમાં તો તમને કાંઈ નહીં મળે, કાંઈ એટલે કાંઈ નહીં મળે. સો આ પોઈન્ટ આપણા ડોમેઇનમાં આવતો નથી. એટલે કેવી રીતે કરાય આપણે? તો આપણું એકચ્યુઅલી જે ગ્રાફ જે આપણું ડોમેઇન છે એ યુનિયન સેટ છે. એટલે કે લાઈક શું થાય છે આ બધું અને મારે સરખું કરવું પડશે. ઓકે, સો પાછા આવી જાય ફરીથી જ્યાં હતા ત્યાં. સો આની અંદર તમને જે યુનિયન દેખાડ્યું છે મેં અહીંયા, યુનિયન એટલે કારણ કે સેટ હંમેશા યુનિયનથી બને. જો બે સેટ ડિસજોઈન્ટ હોય તો એને યુનિયન કરવા હોય તો યુનિયનની સાઇન દેખાડવી પડે. સો એક્સની વેલ્યુ 1થી ગ્રેટર બધી મારા ડોમેઇનની અંદર આવશે. એક્સની વેલ્યુ સ્મોલર ધેન 1 મારા ડોમેઇનમાં આવે છે. સો આ બધી વેલ્યુનું યુનિયન જે સેટ બનશે એ મારો ડોમેઇન સેટ છે. અને રેન્જ સેટ બનાવવા માટે તો જરાક સરખું જોશો તો ખ્યાલ આવશે કે ડોમેઇનમાં કોઈ દી વાયની વેલ્યુ 0 નહીં આવે. એટલે તમે આ ગ્રાફને તમે કદાચ એક્સ એક્સિસની વેલ્યુ એક્સ એક્સિસ ઉપરને અપ્રોચ કરે છે બે બાજુથી. જેવી રીતે આ જે નીચેનો ગ્રાફ છે એ આમ જાય છે અને આ બાજુનો ગ્રાફ છે એ આમ જાય છે. એટલે કોઈ પણ વાર તમને વાય ઇક્વલ ટુ 0 નહીં મળે, એ ફાઇનલ છે. y ઇક્વલ ટુ 0 તમને નહીં મળે. આને સમજવાનું થોડુંક કદાચ ટિપિકલ પડશે, બટ લાઈક આ જે ક્વેશ્ચન છે એ સૌથી બેસ્ટ ક્વેશ્ચન છે. આ પ્રેક્ટિસ કરાવશે તમને હાયર લેવલનું મેથ્સ માટે. એટલે કે એસિમ્પટોટ્સ, પછી કેવી રીતે એસિમ્પટોટ્સ ફાઇન્ડ કરવાનું આવશે તમને, ઇન્વર્સ ફંક્શન છે, એ બધું હજી કેટલું બધું આગળ આવશે. બટ લાઈક રેન્જ અને ડોમેઇન ફાઇન્ડ કરવાની એક જ પેટર્ન છે, તમારે ટ્રેસિંગ કરવાનું. ટ્રેસિંગ કરશો તો તમને રેન્જ અને ડોમેઇન ઇઝીલી ફાઇન્ડ આઉટ થઈ જાય. હા, ફંક્શનમાંથી ડોમેઇનની રેન્જ ફાઇન્ડ આઉટ કરવી એવા એ જે એક ટાઈપનું જે નોલેજ છે એ લેવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. વારંવાર તમારે નવા સમ્સ લેવા પડશે, ઓર એલ્સ તમે સેમ સમ લ્યો તોય ચાલે. અગેન એન્ડ અગેન એક જ વસ્તુની પ્રેક્ટિસ કરશો તો ડોમેઇનની રેન્જ ફાઇન્ડ કરવું ઇઝી પડી જાય તમારા. પછી તમે ઇવન ખાલી ગ્રાફને જોઈને કહી શકશો કે ઓકે આની અંદર ડોમેઇન છે એટલું છે અને રેન્જ છે એટલું છે. સો ડોમેઇન રેન્જ ફાઇન્ડ કરવા માટેની પેટર્ન આટલું મેં સમજાવ્યું છે. એમાંથી જો ન સમજાય તો તમે મને ડાઉટ્સમાં કંઈ પૂછી શકો છો. ઓકે, સો ટ્રાય કરો એકને એક વસ્તુ રિપીટેશનમાં સાંભળવા માટે અને એકને એક વસ્તુ રિપીટેશનમાં જોવાનું. વિડીયોઝ કદાચ આ જ વસ્તુનું કદાચ ન સમજાણું હોય તો વારંવાર એકને એક જોતું રહેવાનું. સો એનાથી તમને વધારે સરખું સમજાશે. એકવાર હું બોલ્યો હોય તો કદાચ ન સમજાય, પણ બીજી વાર હા બોરિંગ લાગે થોડું, કેમ કે બહુ લેન્ધી છે આ બધું. લાઈક બેઠા કામ શું હોય, આપણે બેઠા કાલ જસ્ટ ઇયરફોન રાખી દીધા અને સાંભળી લીધું, કેમ કે જોઈ તો લીધું જ છે તમે. સો ટ્રાય કરો આની પ્રેક્ટિસ કરવાની, અને કાંઈ ડાઉટ્સ હોય તો મને તમે લખી શકો છો વોટ્સએપમાં.